જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગાલા એસાઇનમેન્ટ 2026 ધોરણ 10ના ગણિતના પ્રશ્નપત્ર નંબર 6ના વિભાગો ઉપર ચર્ચા કરવાના છીએ. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રશ્નપત્ર નંબર 6 વિભાગ એ, જેની અંદર પહેલા વિકલ્પ આવે છે મિત્રો, જો સમીકરણ 8x + 3y + 5k બરાબર 18 નો એક ઉકેલ એક અલ્પવિરામ 0 હોય તો kની કિંમત ખાલી જગ્યા. તો 8 કૌંસમાં xની જગ્યાએ મૂકો 1 + 3 કૌંસમાં yની જગ્યાએ 0 + 5k બરાબર 18. તો 8 એકુ 8, 3 × 0 એટલે 0 + 5k બરાબર 18 + 8 સામે ગયા તો -8, 5k બરાબર 18 - 8 એટલે 10, 5k બરાબર 10 તો k બરાબર 10/5 એટલે k બરાબર શું આવશે મિત્રો? 2. બીજું, દ્વિઘાત સમીકરણ 6x² - 13x + k બરાબર 0 ના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો k બરાબર ખાલી જગ્યા. જો મિત્રો બીજ પરસ્પર વ્યસ્ત હોય તો a બરાબર શું થાય? c. તો a બરાબર 6 છે અને c બરાબર k છે. તો a ની કિંમત 6, c ની કિંમત k એટલે 6 બરાબર k, માટે k બરાબર શું આવશે? 6. ત્રીજું, સમાંતર શ્રેણી k, 3k, 5k ... ના પ્રથમ n પદનો સરવાળો ખાલી જગ્યા થાય તો અયુગ્મ સંખ્યાઓના સરવાળાનું સૂત્ર છે n². તો જવાબ આવશે kn², અથવા તમને ઓપ્શનમાં આપ્યું છે n² k. ચોથું, ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળનું બિંદુ 20 અલ્પવિરામ 21 હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. તો ધારો કે O કેન્દ્રવાળા વર્તુળનું ઉગમ બિંદુ O, એના યામ છે 0 અને 0, એના યામ છે 20 અને 21. તો OA² બરાબર x1 - x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો વર્ગ, 0 - 20 એનો વર્ગ વત્તા 0 - 21 નો વર્ગ. તો 20 નો વર્ગ આવશે 400, 21 નો વર્ગ આવશે 441, બેયનો ટોટલ 841 અને એનું વર્ગમૂળ શું થાય? 29. માટે OA બરાબર 29. જ્યારે થીટા બરાબર ખાલી જગ્યા હોય તો sin2θ બરાબર 2 sin θ સત્ય હોય. જવાબ આવશે 0. છઠ્ઠું, પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ખાલી જગ્યા છે. તો પ્રાકૃતિક સંખ્યાના મધ્યકનું સૂત્ર છે 10 + 1/2. 10 + 1 એટલે 11, 11/2 એટલે 5.5. આ હતા વિકલ્પોના જવાબ. હવે આવે છે મિત્રો ખાલી જગ્યા. 7મી ખાલી જગ્યા, જો લસાઅ x અલ્પવિરામ 18 36 અને ગુસાઅ x અલ્પવિરામ 18 2 હોય તો x બરાબર ખાલી જગ્યા. તો ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર a × b. ગુસાઅ 2 ગુણ્યા લસાઅ 36 બરાબર x × 18. તો 18 ને જવા દો નીચે, 18 દુ 36 અને 2 દુ 4, માટે x બરાબર શું આવશે મિત્રો? 4. 8મું, બહુપદી p ઓફ x બરાબર 6x² - x વત્તા k ના શૂન્યોનો ગુણાકાર -1/3 હોય તો k બરાબર ખાલી જગ્યા. હવે શૂન્યોનો ગુણાકાર એટલે શું થાય? c/a, જે થાય -1/3. એ આપેલો છે. c એટલે k, a એટલે 6 બરાબર -1/3. તો k બરાબર 6 નીચે, સામે ગયા તો ઉપર, 3 એકુ 3 ને 3 દુ 6 એટલે k બરાબર શું આવશે? -2. 9મું, લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના. તો લીપ વર્ષમાં મિત્રો 366 દિવસ હોય. એક વર્ષમાં 52 અઠવાડિયા એટલે 52 × 7 364 દિવસ થાય. 366માંથી 364 દિવસ બાદ કરો એટલે 2 દિવસ વધ્યા,
એટલે જવાબ આવશે 2/7. 10મું, જો સાइन આલ્ફા બરાબર 1/2 સાइन કોસ બીટા 1/2 તો a વત્તા b બરાબર ખાલી જગ્યા. તો સાइन 30ની કિંમત 1/2 થાય, કોસ 60ની કિંમત 1/2 થાય, આલ્ફા એટલે 30, બીટા એટલે 60, એ બેનો સરવાળો શું થાય મિત્રો? 90. 11મું, રેખા એલ ઓ કેન્દ્રિત અને આ ત્રિજ્યાવાળા વર્તુળને ટી બિંદુએ સ્પર્શે છે તો ઓટી ખાલી જગ્યા એલ. જવાબ આવશે લંબ. 12મું, -2 -3 0 1 3 2 7નો મધ્યસ્થ ખાલી જગ્યા છે. તો સૌપ્રથમ અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવો. એટલે -3 -2 0 1 2 3 અને 7. તો 2 4 6 અને 7 7 સંખ્યા છે એટલે મધ્યસ્થનું સૂત્ર આવશે n+1/2મું અવલોકન. 7 + 1 એટલે 8/2. ચોથું અવલોકન 1 છે એટલે મધ્યસ્થ શું આવશે મિત્રો? 1. હવે છે ખરા ખોટા. જો ગુસાઅ 65 117 3k - 2 હોય તો k બરાબર 5 થાય. હવે 65 ને 117નો ગુસાઅ શું થાય મિત્રો? 13. તો 13 બરાબર 3k - 2. -2 સામે ગયા તો વત્તા. 13 + 2 એટલે 15 બરાબર 3k. તો k બરાબર 15/3 એટલે શું થાય? 5. તો k બરાબર શું આવશે? 5. તો વિધાન કેવું છે મિત્રો? સાચું છે. 14મું, p(x) x3 - x ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા 3 છે. આ વિધાને કેવું છે મિત્રો? સાચું. 15, સમીકરણ યુગ્મ 7x + 10y = 16, 3x - 30/7y = 48/7 નો આલેખ સંપાતી રેખાઓ છે. આ વિધાન કેવું છે? ખોટું. કારણ કે a1/a2 = b1/b2 = c1/c2 નથી. એ હોય તો આલેખ સંપાતી રેખા મળે. અહીં નથી એટલે વિધાન કેવું છે? ખોટું. 16મું, pe વત્તા pe12 બરાબર -1. આ વિધાન કેવું છે? ખોટું. શું કામ? કારણ કે pe અને pe12 બરાબર +1 થાય, -1 નહીં. 17, જો કોઈ સમાંતર શ્રેણી માટે an બરાબર 6n + 11 હોય તો 20મું પદ શોધો. તો n ની જગ્યાએ 20 મૂકો. એ 20 બરાબર 6 × 20 + 11 6 × 20 એટલે 120 વત્તા 11 એટલે 131. 18મું, આપેલ આકૃતિમાં રેખા PQ ને શું કહે છે? તો PQ ને શું કહેવાય મિત્રો? સ્પર્શક. 19, પાસાને એક વખત ઉછાળો તો 6નો અંક ન મળે તેની સંભાવના. તો 6 એક જ વાર હોય એ સિવાયના 5 એટલે 5/6. 20મો, નીચે આપેલ આવૃત્તિ વિતરણના બહુલક વર્ગની અધઃ સીમા અને મધ્યસ્થ વર્ગની ઉર્ધ્વ સીમાનો સરવાળો શોધો. તો બહુલક વર્ગની અધઃ સીમા આવશે 30, કારણ કે સૌથી વધુ અવલોકન 17 છે એટલે. અને મધ્યસ્થ વર્ગની ઉર્ધ્વ સીમા આવશે 30, કારણ કે 20 થી 30નો વર્ગ એની અંદર આવશે એટલે. 30 + 30 એટલે શું થાય મિત્રો? 60. 21મો, પદાર્થનું ઘનફળ. તો અહીં બે વસ્તુ છે, એક શંકુ અને અર્ધગોલક. તો શંકુનું ઘનફળ થાય 1/3 πr²h, અર્ધગોલકનું થાય 2/3 πr/3. તો બેમાંથી 1/3 πr² સામાન્ય વધે h + 2r, એ આપેલ પદાર્થનું ઘનફળ થાય. 22, પદાર્થની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો 2πr (h + 2r). 15 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલો આવે મિત્રો? 90. અને 10 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા બનતો ખૂણો કેટલો આવશે? 60. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે પ્રશ્નપત્ર નંબર 6ના વિભાગ એના જવાબો પર. એ જ રીતે જો તમને વિભાગ B, C અને Dના જવાબો જોતા હોય
તો તમે અમને વોટ્સઅપ નંબર 8160343439 ઉપર હાઈ કરીને મેસેજ કરજો. અમે તમને એની PDF આપશું, જેના માટે મિત્રો અમે માત્ર 51 રૂપિયા ચાર્જ રાખેલો છે. બીજું તમને કહી દઉં કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.